એમાં બરાબર એક વખતના સમયે કરદમ ઋષિ બ્રહ્માજીના કહેવાથી ભગવાન નારાયણની પ્રાર્થના કરે છે. બ્રહ્માજી કહે છે કે હે કરદમ, હવે તમે સંસારને ચલાવો. કરદમ કહે છે, બ્રહ્માજી, આ સંસારમાં જો ભગવાન જેવો દીકરો ન મળે, ભગવાન જેવું તત્વ ન મળે, તો આપણે સંસારને ચલાવવાની શું ભાઈ મહત્વતા છે? દીકરો ભગવાન બ્રહ્મ જેવો જો પુત્ર થાય તો મારો સંસાર દિવ્ય બને. દીકરો હારો હોય તો સંસાર દિવ્ય બને. અને એ સમયે કરદમ ઋષિને બ્રહ્માજી કહે છે કે હે કરદમ, તમે ભગવાનની પ્રાર્થના કરો, ભગવાનનું યજન કરો. ભગવાન પ્રાપ્ત થાય ત્યારે ભગવાન પાસે આ વરદાન માંગી લેજો. અને અંતમાં કરદમ ઋષિએ ભગવાનની તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા. અને જ્યારે ભગવાન ચતુર્ભુજ નારાયણ આવીને ઉભા રહ્યા, અને એ સમયે કરદમની આ તપશ્ચર્યાથી ભગવાનની આંખમાંથી પણ બિંદ પડી ગયા. અને જે જગ્યાએ ભગવાનની આંખમાંથી બિંદ પડ્યા ને ત્યાં બિંદુ સરોવર બન્યું છે. બિંદુ સરોવરની સ્થાપના થઈ છે. પણ શું એ કરદમની પ્રાર્થના હતી? એ આશાવરીમાં હે, એ આશાવરીમાં એ પ્રાર્થના કરીને એ કરદમે ભગવાનની સ્તુતિ કરી છે. બહુ સુંદર શબ્દો લખ્યા છે અને ભગવાન બાદરાયણ લખ્યું છે. યે માયાતે હત મેદસસ્વત પાદારવિંદમ ભવ સિંધુ પોતમ ઉપાસતે કા મલવાયતે શ્યામ રાશિષકામા નિયપેયેસ્યુ. હે પ્રભુ, આપણી માયા છે. યે માયા તે હતમેઘ સસત પાદારવિંદમ ભવ સિંધુતમ. હે નારાયણ, હું તમારા ચરણારવિંદમાં વંદન કરું છું. હે નારાયણ, જેને ભવસિંધુ પાર કરવાની ઈચ્છા છે એના માટે આપના ચરણ તો એક નૌકા સમાન છે. જેને ભગવાનનું આ ભવસાગરમાંથી જેને તરી જવું છે એ માણસે ભગવાનના ચરણારવિંદની અંદર જઈને રહેવું સાહેબ, ભગવાનનું ચરણ સેવવું. ચતુર્ભુજ નારાયણ કરદમને કહે છે, કરદમ માગો, શું આપું તમને? અને ત્યારે કરદમ ઋષિ બોલ્યા છે, પ્રભુ આપવા જ માંગતા હોય તો એટલી ઈચ્છા છે, મારા દિવ્ય દાંપત્ય જીવનમાં તમારા જેવો દીકરો મારા ઘેર થાય. એની સાથે લગ્ન કર્યા અને એ લગ્નમાં જ્યારે 9 કન્યાઓ થઈ, 9 કન્યાઓના અંતે આધ્યાત્મિક અર્થમાં કરદમ અને દેવહૂતિને ત્યાં 9 કન્યાઓ એ આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે. અને મહાપુરુષો કહે છે જ્યાં નવધા ભક્તિ હોય ત્યાં ભગવાન આવે આવે ને આવે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. નવધા ભક્તિ હોય એટલે ભગવાન આવે જ, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. ભગવાન આવ્યા છે. નવધા ભક્તિ એટલે 9 દીકરીઓ થઈ અને ત્યાર પછી એટલે દીકરાનો જન્મ થયો. એ સાક્ષાત ભગવાન નારાયણ કપિલ નારાયણ બનીને આવ્યા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી